નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન 5, 6, 7 અને 8નો અભ્યાસ કરીએ। પ્રશ્ન 5, નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો। અહીંયા આપણને સંખ્યા આપેલી છે, તેના તરત પછી આવતી સંખ્યા આપણે લખવાની છે। અગાઉ સમજાવ્યું મેં તમને એ રીતે કે પછી આવતી સંખ્યા તરત પછીની સંખ્યા માટે શું કરવાનું, તો સંખ્યામાં એક ઉમેરવાનો છે, બરાબર। તો અહીંયા આપણે એમાં શું જવાબ આવશે, ₹24,40,701 આ સંખ્યા છે। તેના તરત પછીની સંખ્યા તો કઈ આવશે, 701। એકમાં એક ઉમેરીએ તો શું થવાનું, એકમની સંખ્યાએ એક છે, તેમાં એક ઉમેરાશે એટલે 702 થશે। તો અહીંયા જવાબ શું થશે, 24,40,702। ત્યાર પછી બીમાં 1,01,99। હવે 1,01,99માં એક ઉમેરો। હવે છેલ્લો એકમનો અંક 9 છે, બરાબર। તો એકમનો અંક 9 છે એટલે એક ઉમેરાશે એટલે 10 પૂરો થશે। ત્યાર પછી દશકનો અંક પણ 9 છે, તો ત્યાં પણ એક ઉમેરાશે એટલે 0 થશે। આગળ એક જશે દશકો, તો 1 ના 1 2, તો 100ના સ્થાનમાં એક ઉમેરા એટલે 199માં એક ઉમેરો એટલે શું થવાનું, 200 થશે। તો જવાબ શું લખીશું, તરત પછીની સંખ્યા કઈ આવશે, 1,02,000, બરાબર। ત્યાર પછી સીમાં 10,99,999। હવે 10,99,999 અહીંયા બધા જ 9,999 છે, બરાબર। તો જે તમે એક ઉમેરતા આગળ વધી જતી હશે, બરાબર, એ વધી કઈ જગ્યા પર આવશે, અહીંયા જે શૂન્યનું સ્થાન છે ત્યાં એક આવશે। ત્યાર પછીની સંખ્યા બધી શૂન્ય થશે, એટલે કે 99,999માં એક ઉમેરો એટલે શું થાય, 1,00,000 થાય। તો આ 10 લાખમાં 1,00,000 ઉમેરાઈ જશે એટલે શું આવશે, 10,99,999માં એક ઉમેરતા જવાબ 11,00,000 થાય। ત્યાર પછી ડીમાં જોઈએ, ડીમાં આપણને 23,45,670 સંખ્યા આપી છે। તેમાં એક ઉમેરશો એટલે શૂન્ય છે એટલે તમારે ખાલી એક જ ઉમેરવાનો છે, એટલે 670ના જગ્યાએ 671 થશે। તો જવાબ 23,45,671। ત્યાર પછી આપણે પ્રશ્ન 6નો અભ્યાસ કરીએ। તો અહીંયા નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાંની સંખ્યા જણાવો। હવે તરત પહેલાંની સંખ્યા એટલે કે એક ઓછો કરવાના, બરાબર। તો અહીંયા એક ઓછા કરીશું તો 94માંથી એક ઓછા કરો તો શું જવાબ આવે, 93 આવશે। ત્યાર પછી બીમાં 10,000માંથી એક ઓછા કરો તો શું આવે, 10,000ની તરત પહેલાંની સંખ્યા 9,999 થાય, એક બાદ કરી દેવાનો, બરાબર। તે જ રીતે સીમાં 2,08,090, તો 90ના આગળની સંખ્યા કઈ થાય, 89 થાય। તો જવાબ શું લખવાનો, 2,08,089। ત્યાર પછી ડી જોઈએ, 76,54,321। તેની તરત પહેલાંની સંખ્યા 321ના પહેલાં શું થાય, 20 આવે। તો અહીંયા લખવાનું 76,54,320, આ તેની તરત પહેલાંની સંખ્યા થઈ। ત્યાર પછી પ્રશ્ન 7માં જોઈશું, નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો, તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે તે પણ જણાવો। અહીંયા બે સંખ્યાઓ આપણને આપેલી છે, તેમાંથી કઈ સંખ્યા રેખાની ડાબી બાજુ અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે। હવે આપણે 530 અને 503 છે, તો બંનેમાંથી
હવે જોઈએ તો નાની સંખ્યા, હવે તમારે એટલું યાદ રાખવાનું કે આ સંખ્યા રેખા છે, તો સંખ્યા રેખાની આ ડાબી બાજુ છે તે એ બાજુ સંખ્યા કેવી હોય? નાની સંખ્યા હોય, બરાબર। બે સંખ્યાઓ હોય તેમાંથી નાની સંખ્યા હોય એ સંખ્યા રેખાની ડાબી બાજુ હોય અને મોટી સંખ્યા હોય તે સંખ્યા રેખાની જમણી બાજુ હોય, એટલું યાદ તમારે રાખવાનું। તો હવે તમે 530 અને 503 બંનેમાંથી જોઈ શકો છો કે કઈ સંખ્યા મોટી છે? 530 મોટી છે, બરાબર। તો 530 મોટી છે, અહીંયા લખીએ આપણે 530 અને અહીંયા 503, બંનેમાંથી મોટી સંખ્યા 530 છે, તો નિશાની કેવી લગાવવાની? આ રીતે। જો તમને યાદ ના રહેતું હોય તો મોટી સંખ્યા બાજુ ખુલતો ભાગ, નાની સંખ્યાને તીર વાગે એ રીતની નિશાની કરવાની। તો 530 અને 503 વચ્ચે આપણે નિશાની લગાવી। હવે આ બંનેમાંથી કઈ સંખ્યા જમણી બાજુ અને કઈ સંખ્યા ડાબી બાજુ? તો વિચારો। તો અહીંયા લખવાનું આપણે 530 એ 503ની કઈ બાજુ? 503ની નાની સંખ્યા છે તો આ સાઈડ હશે અને 530 આ સાઈડ હશે, તો 530 એ 503ની જમણી બાજુ છે, બરાબર। 500 અહીંયા 503 હશે એટલે 503ની જમણી બાજુએ હશે। અને એમ પણ લખી શકાય કે 503 એ 530ની ડાબી બાજુએ છે, એમ પણ લખી શકાય છે। જમણી બાજુએ છે, તમે સોરી બાજુએ છે। ચલો બીમાં જોઈએ આપણે। હવે 370 અને 307, તો અહીંયા 370 અને 307 બંનેમાંથી તમને જોવો છો કે 370 મોટી સંખ્યા છે એટલે આ રીતનું ચિહ્ન લાગશે, બરાબર। અહીંયા પણ તમે લખી શકો છો કે 370 એ 307ની કઈ બાજુએ છે? જમણી બાજુએ છે, જમણી બાજુએ છે। ત્યાર પછી સીમાં જોઈએ આપણે 98,765 અને 56,789, આ બંનેમાંથી હવે મોટી સંખ્યા કઈ છે? તો 98,000 વાળી સંખ્યા મોટી છે, તો ચિહ્ન આ રીતે જ આવશે, બરાબર। આમાં પણ તમારે શું લખવાનું કે 98,765 એ 56,789ની જમણી બાજુએ છે। અને ડીમાં 98,30,415 અને બીજી બાજુ છે 1,23,001, તો આ બંનેમાંથી 98 લાખ અને 1 કરોડ, તો 1 કરોડવાળી સંખ્યા મોટી કહેવાય, બરાબર। તો આ રીતે ચિહ્ન લાગશે, મોટી સંખ્યાનું ચિહ્ન અને નાની સંખ્યા બાજુ તીર વાગશે। હવે અહીંયા લખવાનું તમારે કે 98,30,415 એ સંખ્યા રેખાની સંખ્યા એ 1,23,101ની 1,23,001ની ડાબી બાજુએ છે। પ્રશ્ન 8, નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો। એમાં 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। હવે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, વિધાન સાચું છે કે ખોટું? વિધાન ખોટું છે। કેમ ખોટું છે? તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય? 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। તો
આ વિધાન ખોટું છે. કારણ તમે બાજુમાં હું જે બોલું છું એ કારણ તમે નીચે જવાબ કરીને લખી દેવાનું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, તેથી વિધાન ખોટું છે. બીમાં 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. 400 એ 399ના પહેલાં આવતી સંખ્યા છે. વિધાન સાચું કે ખોટું? ખોટું. કેમ? તો 399ના પહેલાં આવતી સંખ્યા નથી, પણ પછી આવતી સંખ્યા છે. 400 એ કેવી છે? 399ના પછી આવતી સંખ્યા છે, પહેલાં આવતી સંખ્યા નથી. ત્યાર પછી 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. વિધાન સાચું. હમણાં જ કીધું એ રીતે કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાઓ 0થી શરૂઆત થાય છે. ડીમાં 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. વિધાન સાચું. 599 પછી કઈ સંખ્યા આવે? 600 આવે છે, તો વિધાન સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. વિધાન સાચું છે, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા તો છે જ, કારણ કે પૂર્ણ સંખ્યા 0થી ચાલુ થાય 1 2 3 અને પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂઆત થાય છે, એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા તો છે જ. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન ખોટું. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી, માટે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. ત્યાર પછી 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. જીમાં ફરીથી આપણે 2 અંકોની પૂર્ણ સંખ્યા ની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. વિધાન ખોટું છે, કારણ કે 10 એ 2 અંકોની પૂર્ણ સંખ્યા છે. તેની તરત પહેલાંની સંખ્યા 10માંથી 1 બાદ કરો એટલે 9 આવે. એ 9 એ 1 અંકની સંખ્યા છે, તો એવું ન હોય કે તેના પહેલાંની સંખ્યા 1 અંકની ન હોઈ શકે છે. ત્યાર પછી એચમાં 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ખોટું. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. તો સૌથી નાની સંખ્યા 0 છે, 1 નથી. બરાબર, તો વિધાન ખોટું છે. ત્યાર પછી પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. વિધાન સાચું, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1થી શરૂઆત થાય છે. ત્યાર પછી પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. આ વિધાન ખોટું, કારણ કે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી સંખ્યા, તેના 1ની પહેલાં આવતી સંખ્યા 0 છે. પૂર્ણ સંખ્યા 0થી શરૂઆત થાય, માટે 1ની પહેલાં આવતી સંખ્યા 0 છે અને અહીંયા નથી એમ કીધું છે, તો વિધાન ખોટું છે. ત્યાર પછી પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. વિધાન ખોટું. 11 અને 12ના વચ્ચે આવતું નથી, તે તો 12 પછી 13 આવે છે. તો 11 અને 12ના વચ્ચે કોઈ સંખ્યા પૂર્ણ સંખ્યા આવતી નથી. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો વિધાન સાચું છે. પૂર્ણ સંખ્યા પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. 0થી જ શરૂઆત થાય છે, માટે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ત્યાર પછી 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. તો 2 અંકની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની હોતી નથી. ધારો કે 99 છે 2 અંકની સંખ્યા, તેના પછીની સંખ્યા 100 3 અંકની થાય છે. તો એવું નથી હોતું કે દરેક 2 અંકની સંખ્યાના પછી 2 અંકની સંખ્યા આવે. છેલ્લે 99 પછી 100 આવે છે, માટે આ વિધાન ખોટું. તો આ રીતે આપનો સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 2.2નો અભ્યાસ કરીશું. આ વિડીયો તમને
માં તમને સમજણ પડી હોય તો જરૂરથી મારા વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને મારા વિડીયોમાં સમજણ પડે છે કે નથી પડતી, અને કોઈ દાખલામાં કે કોઈ પ્રશ્નમાં સમજણ ન પડતી હોય તો જરૂરથી મને જણાવી શકો છો. આભાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આભાર. થેન્ક યુ.